આમ પૃથ્વીરાજ ચૌહાણની 15મી પેઢીએ આવેલા રાજા વજયસિંહે આ વાવનગરને વસાવીને 1300ના સૈકાની આસપાસ તોરણ બાંધ્યું હતું અને આ વાવનગરે બિરાજમાન શ્રી અજીતનાથ પરમાત્માનો અચિંત્ય પ્રભાવ છે. એક વખત શ્રી મતીસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ શંખેશ્વરમાં બિરાજમાન હતા અને એમને નિત્ય સપનાની અંદર અજીતનાથ પરમાત્મા દેખાય અને અજીતનાથ પરમાત્માનું જિનાલય દેખાય. પણ આ પરમાત્મા ક્યાં છે, આ જિનાલય ક્યાં છે એનો કોઈ અણસાર સુધા નહીં. અને એ વખતે આટલું સોશિયલ મીડિયા સક્રિય પણ નહીં કે તરત ઇન્સ્ટન્ટ જાણી શકે કે આ પરમાત્મા અહીંયા આગળ જ છે. અને સાહેબજી રાધનપુર, ભાભર અને માળકા થઈને વાવ પધારેલા અને વાવ જ્યારે પધાર્યા જિનાલયમાં દર્શન કરવા જાય છે અને પરમાત્માનું મુખારવિંદ જોતા જ આ તો એ જ પરમાત્મા છે, આ તો એ જ જિનાલય છે કે જે રોજ મારા સપનામાં આવતું હતું. અને આખા વાવને ભેગું કરે છે અને પરમાત્મા જે નિત્ય સપનામાં આવતા હતા એ વૃત્તાંત આખો જણાવે છે. અને આ જ વાવનગરની અંદર વિક્રમ સંવત 1810ની અંદર શ્રી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે હરિબળ મચ્છીનો રાસ રચેલો. જેમ પરમાત્માએ બતાવેલા અનંત યોગોથી જીવો કેવળજ્ઞાનને પામતા હોય છે. જેમ કે કોઈ પુષ્પ પૂજા કરતાં કેવળજ્ઞાન પામે, કોઈ જીન દર્શન કરતાં કેવળજ્ઞાન પામે, કોઈ પશ્ચાતાપ કરતાં કેવળજ્ઞાન પામે, કોઈ પરિલયન કરતાં પામે, કોઈ ગુરુને ખમાવતા કેવળજ્ઞાન પામે. એવી રીતે અનંત યોગોથી કેવળજ્ઞાન પામતા હોય છે. અને કેટલાક જીવો નહીં બતાવેલા યોગોથી પણ કેવળજ્ઞાન પામે. જેમ કે માછલી મારતા કેવળજ્ઞાન હરિબર માછીમાર પામ્યા. તો અહીંયા આગળ માછલા મારવાની જે પ્રક્રિયા છે તે ઉપાધિ નથી, પણ તે મતિ જ્ઞાનને તે વખતે સપક શ્રેણીમાં લઈ ગયા અને વિતરકતા તરફ વાળી, તો એ કર્ણની ઉપાધિ છે. તો એ હરિબળ મચ્છીનો રાજ અહીંયા શ્રી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે રચ્યો અને રાણા ગજસિંહને અહીંયા આગળ પ્રતિબોધ પમાડ્યા. અને અહીંયા આગળ આ જ વાવનગરે શ્રી ચરણ વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી વિનય ભક્તિ નામની સુંદર પાઠશાળા શરૂ થઈ અને જે જ્ઞાન પીરસવાનું ઉત્કૃષ્ટ માધ્યમ પરિબળ આપણને સાંપડ્યું. અને શ્રી વિજયજી મહારાજ સાહેબે પણ અહીંયા 1955ની અંદર ચાતુર્માસ કર્યું. વિક્રમ સંવત 1937ની અંદર શ્રી રત્ન વિજયજી મહારાજા ડેલાવાળાએ અહીંયા ચાતુર્માસ કર્યું હતું અને એમને આંખે એકદમ તેજ ઓછું હતું. જેમ શ્રી ભાવ વિજયજી મહારાજા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ દાદાના પ્રભાવે પુનઃ તેમને નયન તેજ પ્રાપ્ત થયું, એવી જ રીતના અહીંયા રત્ન વિજયજી મહારાજ સાહેબને આંખે તેજ ઘણું ઓછું હતું. પણ જેમ જેમ અજીતનાથ પરમાત્માનું ધ્યાન ધરતા ગયા તેમ એમને દ્રષ્ટિનું તેજ વધતું ગયું અને એમને દ્રષ્ટિ પાછી મળી અને અજીતનાથ પરમાત્માનું સ્તવન બનાવે છે. અને અહીંયા આગળ એ સ્તવન આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. અને 2023ની અંદર શ્રી ભદ્ર સુરેશ્વરજી મહારાજા આ વાવનગરની અંદર પધારે છે અને ઓમકાર સુરેશ્વરજી મહારાજા પધારે છે અને આ વાવને ચેતનવંતું કરે છે. એટલે આ વાવની અંદર 2041ની અંદર જે શિલ્પશાસ્ત્ર અનુસાર જે દોષો હતા તેનું નિવારણ કરીને કેટલોક વધારા સાથે સાહેબજી જીર્ણોદ્ધાર કરાવડાવે છે. અને એ જીર્ણોદ્ધારની અંદર આખું ખોદકામ કરતા છે ને એક ગભારો મળે છે બીજે માળે, અને એ ગભારાની અંદર કેટલાક મોગલ શૈલીના ચિત્રો મળે છે અને એક લેખ મળે છે જે દિવાલ ઉપર લખેલું હતું કે વિક્રમ સંવત 1632ની સાલમાં રાણા રણમલજીએ અહીંયા પ્રતિષ્ઠા કરાવી. એટલે એવું પણ અનુમાન કરી શકાય કે 1632ને પૂર્વેથી પણ અહીંયા આગળ વાવનગરે અહીંયા અજીતનાથ પરમાત્મા બિરાજમાન છે અને સેવાય છે, પૂજાય છે. અને એક કિંવદંતી એવી પણ છે કે 1539ની સાલમાં થરાદથી વાવમાં આ અજીતનાથ પરમાત્મા પધારેલા હતા. એક કિંવદંતી એવી પણ વર્તે છે. અને વધુ ખોદકામ કરતા ગયા ને તો ત્રીજો એક ગભારો મળ્યો, જે ગભારાની અંદર અજીતનાથ પરમાત્માનું જે પરિક્રમા જે ત્રિકોણ આકૃતિ છે એવી જ આકૃતિ ત્યાં ત્રીજા ગભારામાંથી પણ આપણને મળી આવી. એટલે આ વાવનગરનો જે ઇતિહાસ છે એ પણ એકદમ અત્યંત રોમાંચક છે અને જાણવા જેવો છે. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો હોય તો મિચ્છામી દુક્કડમ. પ્રણામ.